માનભોગ તૈયાર થઈ ગયો છે તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે ચોખા તૈયાર થઈ ગયા છે બફાઈને મિત્રો પાણીપુરી પાણી મિત્રો લાય બની રહ્યું છે અત્યારે મિત્રો જોઈશું આપણે ટમેટાનો સોસ આપણે અહીંયા બટાટાની મિત્રો અત્યારે બોલાવી રહ્યું છે સેવન ચેકો પાણીપુરી મિત્રો અત્યારે બની રહી છે અને આ બાજુ મિત્રો આપણે તૈયાર થઈ ગયેલી પાણીપુરી છે જોઈ શકો છો ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર આજે ફાઇનલ મિત્રો આપણે વ્લોગ ચાલુ કર્યો આજનો ભવ્ય રસોડું છે ને એ દેખાડી અને આજે મિત્રો આપણે સોમવતી અમાસ કહેવાય છે અને સોમવારને અમાસ અને દિવસે મિત્રો જોઈ શકો છો શ્રદ્ધાળુ ભાઈ ભક્તો અત્યારે દર્શન કરવા અમાસ નવા આવતા હોય છે અને આજે મિત્રો જે અમાસ નવા આવે છે એના માટે ધાવડીમાનું મંદિરની પાછળ મિત્રો અત્યારે આપણે કથા ચાલુ છે તો આજે કથાનો છેલ્લો દિવસ છે તો એમનું ભવ્ય રસોડું અને કથા તમને સંપૂર્ણ દેખાડીશ કે આજનું કેવું છે તો આજે મિત્રો છેલ્લો દિવસ છે કથાનો અને ભવ્ય રસોડું છેલ્લા દિવસે મિત્રો જમણવાર પણ રાખેલો છે તો કેવી રીતનું રસોડું છે સંપૂર્ણ દેખાડી તમને મિત્રો થોડી ઘણી થંબર અને ટાઇટેજર ખબર પડી ગઈ છે તો ચાલો ખાસ કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બના રહેજો વિડીયો ગમો હોય તો મસ્ત લાઈક કરી દીજો શેર કરી દીજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કર્યા ના જતા નહીં તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કથા રૂમ આ જેવી રીતનું કાંક છે આયોજન કરેલું તો ચાલો ના જઈએ અને નાનું ભવ્ય રસોડું અને કન્ટિન્યુ મિત્રો બના રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો આપણે તમને દેખાડું આજે મિત્રો આપણે ધાવડીમાં મંદિરની પાસે મિત્રો આપણે 15 દિવસની રામકથા ચાલુ છે એમનું મિત્રો ભવ્ય રસોડું આજનું છે અત્યારે મિત્રો જોઈ શકો આપણે આ શાક બની રહ્યું છે જોઈ શકો છો એવી રીતનું મિત્રો આપણે શાક બની રહ્યું છે વેલકમ ચોખા બને છે વેલકમ બટેટા બફાઈ ગયા છે એવી રીતનું છે તો તમે અત્યારે જોઈ શકો મિત્રો ભાઈઓ બધા કામ કરી રહ્યા છે એવી રીતનું મિત્રો શાક બને છે અત્યારે તો તમે આપણે મિત્રો જોઈ શકો આપણે બટાટા જે વખાને મિત્રો બહાર નીકળે છે એ લોકો આવી રીતે મિત્રો સેવન છોકરા મિત્રો ભાઈઓ બધા કામ કરી રહ્યા છે બિલ્લો એવી રીતે મિત્રો જોઈ શકો છો મિત્રો ધમધમતું ભવ્ય રસોડું છે આજનું એ તમને દેખાડું છે આજે મિત્રો રામકથાનો પણ છેલ્લો દિવસ છે ને આજનું ધમધમતું ભવ્ય રસોડું છે એ જોઈ શકો છો ત્યાં બધું આપણે આ મિત્રો બની ગયો છે જોઈ શકો છો આપણે તો અત્યારે મિત્રો આપણે પરિસ્થિતિ રૂપિયા આપણે માનભોગ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો આપણે મરચાં મિત્રો સોસ ને બધું મિક્સરમાં જે બધું નીકળી ગયું છે ટમેટા છે મરચાં હળદર બધું લસણ બધું મિત્રો આપણે મિક્સરમાં નીકળી ગયું છે એવી રીતનું જોઈ શકો છો જોઈ શકો આપણે બંને ટીપના છે મિત્રો પાણીના ભરેલા છે પાણીપુરીનું પાણી જે છે મિત્રો એવી રીતને જોઈ શકો છો પાણી તૈયાર થઈ ગયું છે આખું જો પાણીપુરીનું 2 ટીપના ભરાઈ ગયા છે જોઈ શકો છો તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે ચોખા તૈયાર થઈ ગયા છે બફાઈને આનો આપણે વઘાડિયા પુલાવ બનાવવાના છે પહેલાં તો બાફી નાખ્યા છે પછી આનો પુલાવ બનાવવાનો છે તો ખાસ બનાવી લેજો ભવ્ય ધમધમતો રસોડું આજનું કેવું છે તમને દેખાડ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે જે પાણીપુરીનું પાણી મિત્રો મિક્સિંગ કરે છે જોઈ શકો છો પાણીપુરીનું પાણી બની રહ્યું છે અત્યારે જોઈ શકો લાય બની રહ્યા જો તમે અત્યારે આપણે આ બધો ઘરમાં જોઈ શકો મિત્રો પાણીપુરીનું પાણી મિત્રો લાય બની રહ્યું છે 2 ટીપના અત્યારે જોઈ શકો છો અત્યારે આપણે મિત્રો જોઈ શકો છો આપણે રામકથા જ મિત્રો ચાલુ છે છેલ્લા દિવસ મિત્રો જોઈ શકો છો મિત્રો અત્યારે ભવ્ય ધમધમતું રસોડું છે એની અંદર અલગ અલગ વસ્તુ મિત્રો આપણે બસ પ્રસાદી બનતી હોય છે અત્યારે આ બની રહ્યું છે મિત્રો આપણે વઘાડિયા ભાત બની રહ્યા છે જોઈ શકો છો અત્યારે તમે તેલ જે નખાઈ ગયું છે બીજું ચોખા મિત્રો આવવાનું છે જોઈ શકો છો આ બધા આપણે સેવન છેકો મિત્રો ભાઈઓ બધા આપણે કામ કરી રહ્યા છે આતપ ગામ સમજ કોળિયા બધા 300 ગામ મિત્રો સમજતો આયોજિત છે જોઈ શકો છો અત્યારે બાકી છે મારો જાન જીવન તોડ્યો ભગવાન જીવન તોડ્યો અત્યારે મિત્રો જોઈશું આપણે ટમેટાનો સોસ ને બધું આવી ગયું છે રસણ આવી ગયું છે બધું મિત્રો અત્યારે આપણે વઘારેલા ભાત બની રહ્યા છે એમાં બધો મસાલો બધો આવે છે જોઈ શકો અત્યારે એવી રીતે મિત્રો બધો મસાલો બધો આવી રહ્યો છે રસણ ને એવું મિત્રો ગ્રેવી બની રહી છે જોઈ શકો છો અત્યારે મિત્રો તમે જોઈ શકો હળદર ને એવું આવી ગયું છે આ બાજુ આપણે અત્યારે ધાણા જીરું ને એવું આવી ગયું છે અત્યારે ધાણા જીરું તો નખાય છે ખાંડેલું જોઈ શકો છો અત્યારે ધાણા જીરું આપણે નાખી દીધું ખાંડેલું અત્યારે આપણે આદુ આવી ગયું છે ખાંડેલું આપણે મિક્સરમાં કાઢેલું આદુ જોઈ શકો છો અત્યારે બધું અલગ અલગ વસ્તુ મિત્રો થોડું આવતું જાય સડતું જાય આવી રીતનું થાય છે
શકો ગરમ મસાલો પણ આવી ગયો છે આપણે બધો મિત્રો જાણ પડતો જાય એવી રીતે ધીમે ધીમે મિત્રો આવતો જાય છે ને આપણે અત્યારે ભાત બની રહ્યા છે ગરમ જોરદાર મિત્રો જોઈશો લાય ભવ્ય ધમધમતું રસોડું છે આજનું જોઈ શકો અત્યારે ભાત જોઈ શકો છો મિત્રો અત્યારે આમ કરતા આપણે ચલવું છે જોઈ શકો છો ચાલો અત્યારે મીઠું ને એવું બધું આવે છે તો અત્યારે અત્યારે આ બાજુ મિત્રો તમે જોઈ શકો આપણે શાક બની રહ્યું છે આ બાજુ આપણે મિત્રો શાક ને એવું બની રહ્યું છે અને આ બાજુ મિત્રો આપણે અત્યારે છે ને ભાત બની રહ્યા છે લાઈવ આ બાજુ ભાત ને આ બાજુ મિત્રો આપણે જોઈ શકો છો બટેટાનું મિત્રો શાક બની રહ્યું છે અત્યારે મિત્રો જોઈ શકો છો આપણે 4 થી 5 જણા જે મિત્રો ઉતાર્યું છે ને ગ્રેવી આખી તૈયાર થઈ ગઈ છે અત્યારે જોઈ શકો છો આ અમે મિત્રો ભાત છે એ નાખવાના છે અને ભાત મિત્રો વઘારેલા ભાત આપણે અહીંયા તમે જોઈ શકો આપણે ભાત નાખી દીધા છે અંદર જોઈ શકો ભાત બની રહ્યા છે લાઈવ अच्छा मित्रों તમે જોઈ શકો આપણે મરચું છે આપણે મરચું ને એવું મિત્રો નાખે છે અત્યારે તમે લાઈવ શાક છે આપણે ભાત તૈયાર થઈ ગયા છે અમને ના ધમધમતું આજનું ભવ્ય ધમધમતું રસોડું તો તમે અત્યારે શાક બની રહ્યું છે આપણે ટમેટાનો સોસ ને એવું આવી ગયું છે અત્યારે મિત્રો આપણે શાક આખું હોય ને કમ્પ્લીટ સોસ થઈ ગયું છે બટાટાને બધું હોય ને ચડી ગયું એટલે પછી વસ્તુ જે બધું નાખવાનું આવે એ બધું અત્યારે જો નાખી દીધું છે અને આજનું ભવ્ય ધમધમતું રસોડું આજે મિત્રો રામકથાનો છેલ્લો દિવસ છે 15 દિવસ છે રામકથા મિત્રો આપણે અહીંયા ચાલવું છે કોળિયાકજી નિષ્કલંક મહાદેવ મિત્રો ધાવડીમાં મંદિરની પાસે 15 દિવસથી પહેલી તારીખથી ચાલુ હતી અને આજે આપણે છેલ્લો દિવસ છે છેલ્લા દિવસે પ્રસાદનું પણ આયોજન કરેલું છે જોઈ શકો એમનું ભવ્ય ધમધમતું રસોડું છે તો અત્યારે બટાટા ટેસ્ટિંગ થાય છે જોઈ શકો છો આપણે પાણીપુરી જે બનાવટ છે ને માટેના બટેટા જે છે એ અત્યારે ફોલે છે સહન શેકો મિત્રો બહેનો વિભાગ અને ભાઈઓ વિભાગ બધા અત્યારે સેવા કરી રહ્યા છે હવે જો આપણે બટેટાને એવું મિત્રો ફોલવાનું ચાલુ છે જોઈ શકો છો અત્યારે હવે આપણે અને આ બટેટા અત્યારે મિત્રો આપણે ફોલાઈ ગયા છે જોઈ શકો છો મીઠું પાણી અહીંયા અત્યારે તૈયાર થાય છે પાણીપુરીનો એવી રીતની પ્રસાદી છે ઘણી બધી મિત્રો ચોખા શાક ને બધું આ બધું ભવ્ય ધમધમતું રસોડું આજનું છે એ તમે જોઈ શકો છો આપણે મહાપ્રસાદી જે મિત્રો અત્યારે બની રહી છે એમાં મિત્રો ધમધમતું ભવ્ય આજનું રસોડું છે આજે મિત્રો રામકથાની અંદર મિત્રો આપણે અહીંયા બટાટાની હું મિત્રો અત્યારે બોલાઈ રહ્યું છે સહન શેકો મીઠો અને ભાઈઓ બિદાડો આપણે બટાટાની હું બોલાય છે આજનું ધમધમતું ભવ્ય રસોડું છે આ બાજુ મિત્રો આપણે બધું શાક ને એવું બધું બની રહ્યું છે અત્યારે મિત્રો લાઈવ કથા ચાલુ થઈ ગઈ છે અત્યારે લાઈવ કથા ચાલુ છે એ બાજુ પણ જઈએ ને આપણા મિત્રો ગામના ઘણા બધા ચાલો આ બાજુ આપણે રામકથા ચાલુ છે ના જઈએ ને ના તમને સંપૂર્ણ દેખાડો ખાસ કેવી રીતની મિત્રો છે એ આજનો છેલ્લો દિવસ છે રામકથાનો એમનું ભવ્ય ધમધમતું રસોડું છે એ દેખાડો છે સહન શેકો મિત્રો બહેનો ભાઈઓ દ્વારા મિત્રો અત્યારે સેવા કરી રહ્યા છે જોઈ શકો અત્યારે મસ્ત મિત્રો જોઈ શકો આપણે કોથમીર મિત્રો સુધારી રહ્યા છે તો વડીલો બધા સેવા કરી રહ્યા છે જો તમે મિત્રો આગળ તમને દેખાડે બટેટા જે ફોલતા હોય બહેનો વિભાગ અને ભાઈઓ વિભાગમાં એવું અત્યારે બટેટાનો પણ સુંદર થઈ ગયો ચણા નખાઈ ગયા છે અને આ મિત્રો આપણે પાણીપુરીનો મસાલો બને છે જોઈ શકો છો એવી રીતના જોઈ શકો આપણે આ લાપસી તૈયાર થઈ ગઈ છે પરિસ્થિતિમાં છેલ્લો દિવસ છે રામકથાનો અને મિત્રો 15મો દિવસ ને છેલ્લો દિવસ છે અને અત્યારે આપણે મહાપ્રસાદ જોઈ શકો છો એવી રીતની મિત્રો આપણે પરિસ્થિતિ લાપસી અત્યારે બની ગઈ છે જો તમે અત્યારે મિત્રો તમે જોઈ શકો એવી રીતે મિત્રો આપણે પાણીપુરીનો મસાલો અત્યારે તૈયાર થઈ રહ્યો છે જોઈ શકો છો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો લાઈવ પાણીપુરી કે આપણે મહાપ્રસાદી મિત્રો આજુ ધમધમતો ભવ્ય રસોડું છે એમાં મિત્રો આપણે પાણીપુરી બની રહી છે જોઈ શકો છો એમની મિત્રો ભવ્ય તૈયારી જોઈ શકો છો
આપણે પાણીપુરી મિત્રો અત્યારે બની રહી છે ને આ બાજુ મિત્રો આપણે તૈયાર થઈ ગયેલી પાણીપુરી છે જોઈ શકો છો આખો તૈયાર થઈને કાન આખો તૈયાર થાય છે આપણે ગરમા ગરમ મિત્રો લાય પાણીપુરી અત્યારે બની રહી છે જો અત્યારે રાખશે એ માનવું ભૂલશો નહીં. આ મિત્રો આપણે પાણીપુરીનું પાણી છે તૈયાર થઈ ગયેલું છે જોઈ શકો એક આ ટીપનું ને એક આ ટીપનું બંને ટીપના મિત્રો અહીંયા પાણીપુરીના તૈયાર છે ને પાણીપુરી અત્યારે લાઈવ તળાય છે જોઈ શકો છો એવી રીતે મિત્રો આખો કાન તૈયાર થાય છે જોઈ છો અમાસ ને જોઈ શકો છો ભાઈ ભક્તો માટે વરસાદ બની રહ્યો છે અત્યારે ધમધમતું ભવ્ય રસોડું છે હજારોની સંખ્યામાં તો ભાઈ ભક્તો વરસાદ લેશે અહીંયા જોઈ શકો છો અત્યારે અને આપણે આ બાજુ પણ આપણે રામકથા અત્યારે મિત્રો સલુ છે છેલ્લો દિવસ છે રામકથા સલુ છે અને આ બાજુ આપણે ભવ્ય ધમધમતું રસોડું પણ સલુ છે અને કથા પણ સલુ છે જોઈ શકો છો અત્યારે જોઈ શકો આપણે પ્રસાદી લેવાનું મિત્રો સલુ થઈ ગયું છે ભાઈઓ બધા અત્યારે પ્રસાદી લેવાનું સલુ થઈ ગયું છે પ્રસાદી બધા અત્યારે લે છે જોઈ શકો છો અત્યારે તમે જોઈ શકો મિત્રો ભાઈઓ આપણે અત્યારે કરી રહ્યા છે જોઈ શકો અત્યારે તમે બચ્ચા મિત્રો ફાઇનલ પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે અને આપણે રામકથા અત્યારે વિરામ થયો છે બપોરનો ટાઈમ અને પ્રસાદી લેવાનું શરૂ થયું છે ભવ્ય રસોડું દેખાડ્યું છે આજે મિત્રો આપણે રામકથાનો છેલ્લો દિવસ છે ત્યાં હવે પ્રસાદી રહેશે તો ચાલો આપણે તો અત્યારે બધા પ્રસાદી લેવા બેસી ગયા છે પ્રસાદી લાપસી લાડવા પાણીપુરી ને ભાત ને બધું છે ફાઇનલ એને પ્રસાદી લઈ લીધી છે અને આજે મિત્રો રામકથાનો છેલ્લો દિવસ હતો તો સારો ભવ્ય રસોડું ને પ્રસાદી વિતરણ હતું એ તમને દેખાડી છે આની પછીનો આપણે રામકથા જે ચાલુ હતી એ આની પછીનો ભાગ આવી છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં આ વ્લોગ એન્ડ કર્યો છે વ્લોગ ગમ્યો તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ ચલાવીને જતા રહી ચાલો કાલે ઉમંગ અને નવજોન સાથે નવા વ્લોગ મળશે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ જય ગઢવા ખાસ સબસ્ક્રાઈબ બધા મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો.